વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર એટલે કે 11 ઉત્તમે આપ્યો ઉત્તરના સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વાતચીત એટલે કે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, રોબોટ વિશે તમે શું જાણો છો? તો રોબોટ વિશે મારી જાણકારી આ મુજબ છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સાથે સંચાલિત યાંત્રિક મશીન છે. તે વ્યૂહાત્મક પ્રોગ્રામિંગ દ્વારા કાર્ય કરે છે. વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે. તેનું કોમ્પ્યુટર, સેન્સર્સ અને મોટર્સ દ્વારા નિર્માણ કરવામાં આવે છે. રોબોટના કારણે માનવ જીવનમાં શું બદલાવ આવશે? તો રોબોટના કારણે માનવ જીવનમાં આવેલા જે બદલાવ છે એ બદલાવ કયા આવ્યા છે અને કયા આવશે એની વાત કરીએ તો પહેલાં આવેલા બદલાવની વાત કરીએ તો ઉદ્યોગોમાં પરિવર્તન. કારખાનામાં રોબોટ્સ આવવાથી ઉત્પાદન ઝડપી અને સ્ટીક બન્યું છે. પહેલાં જે માણસ કામ કરતા હવે તે રોબોટ કરવા લાગ્યું છે. ઘરેલું કામમાં મદદ કરે છે. રોબોટ, વેક્યુમ ક્લીનર, સ્વયંસંચાલિત રસોઈના સાધનો અને સ્માર્ટ ઉપકરણોએ આપણા ઘરોને સરળ બનાવ્યા છે. તબીબી ક્ષેત્રે પ્રગતિ. ડૉક્ટર હવે જટિલ ઓપરેશન માટે સર્જિકલ રોબોટનો ઉપયોગ કરે છે, જેથી ઓપરેશન વધુ સચોટ થાય છે. શિક્ષણમાં નવા સાધનો. તો રોબોટિક કિટ્સ અને પ્રોગ્રામિંગ શીખવાના સાધનો વિદ્યાર્થીઓને નવી રીતે શીખવવામાં મદદ કરે છે. વાહન વ્યવહારમાં સુધારો. સ્વયંચાલિત વાહનો, ડ્રોન ડિલિવરી અને રોબોટિક પાર્કિંગ સિસ્ટમ વગેરે આપણા રોજિંદા જીવનમાં મહત્વનો ભાગ બન્યા છે. રોબોટના કારણે માનવ જીવનમાં આવનારા બદલાવો કયા છે? તો રોજગારમાં બદલાવ. ભવિષ્યની અંદર કેટલાક પરંપરાગત વ્યવસાયો ઓછા થશે, પરંતુ રોબોટિક્સ, એન્જિનિયરિંગ, એઆઈ પ્રોગ્રામિંગ અને રોબોટ મેઇન્ટેસ જેવા નવા વ્યવસાય વધશે. શિક્ષણનું સ્વરૂપ બદલાશે. વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત શિક્ષણ સહાયક તરીકે રોબોટ શાળાઓમાં વધુ સામાન્ય બની શકે છે. આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ. નાનામાં નાના રોબોટ્સ આપણા શરીરમાં ફરીને રોગોનું નિદાન અને સારવાર કરી શકશે. વૃદ્ધજનોની સંભાળ. જેમ જેમ વસ્તી વૃદ્ધ થતી જાય છે તેમ તેમ વૃદ્ધોની સંભાળ માટે સહાયક રોબોટ્સ વધુ મહત્વપૂર્ણ બનશે. પર્યાવરણની સુરક્ષા. પ્રદૂષણ સાફ કરવા, પ્લાસ્ટિક એકત્રિત કરવા અને કચરો વ્યવસ્થિત કરવા માટે પણ રોબોટ્સ વધુ ઉપયોગમાં લેવાશે. રોબોટ કઈ રીતે બનાવાતા હશે? તો રોબોટને બનાવવા માટે ઇજનેરી, પ્રોગ્રામિંગ, મટીરિયલ્સનો ઉપયોગ કરી તેમાં એઆઈ પ્રોગ્રામિંગ કોડ વગેરે ઉમેરી સેન્સર, મોટર, ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે. રોબોટ સી રીતે કામ કરતા હશે? તો રોબોટ તેમાં ઉમેરેલા પ્રોગ્રામ મુજબ કામ કરે છે. તે તેના સેન્સર્સના ડેટાને ઓળખીને કામ કરે છે. તે તેના એઆઈ અલ્ગોરિધમ દ્વારા નિર્ણય લે છે. તે મોટર્સ દ્વારા હલનચલન પણ કરે છે. તમને રોબોટ સાથે કામ કરવું ગમે? તો મને રોબોટ સાથે કામ કરવું ખૂબ સરસ અને રસપ્રદ લાગે છે. મને તેની મદદથી નવી તકનીક શીખવા મળે છે. મારા જટિલ કાર્યોને સરળ બનાવવામાં તેની મદદ મળે. આમ મને રોબોટ સાથે કામ કરવું ખૂબ જ ગમે છે. તમે રોબોટ પાસેથી કયા કયા કામ કરાવશો? તો હું રોબોટ પાસેથી આ કામ કરાવીશ. ઘરની સફાઈ, કચરાનો નિકાલ, કપડાં ધોવા અને સૂકવવા જેવા કામ કરાવીશ. મારા અભ્યાસની અંદર મદદ માટે પ્રશ્નોના જવાબ આપવા અને તેને સમજાવવા માટે કહીશ. ઘરની સુરક્ષા માટે ચોર કે અન્ય જોખમોનું ધ્યાન રાખવાનું કહીશ. રમતો, વાર્તાઓ અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ માટે સાથી બનાવીશ. મહત્વના સંદેશાઓ યાદ અપાવવા, કેલેન્ડર મેનેજ કરવું જેવા કામો કરી અને કરાવીશ. રોબોટ્સ આપણા જીવનમાં ચોક્કસપણે મદદગાર છે, પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે રોબોટ્સ માનવીય સંવેદના, લાગણીઓ અને નૈતિક નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા નથી. તેથી કેટલાક ક્ષેત્રોમાં હજુ પણ માનવીય સ્પર્શ અને સંવેદનાની ખૂબ જરૂર રહેશે. જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો શું કરશો? તો જો મારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો હું રોબોટને તે સમજી શકે તેવી યોગ્ય સૂચનાઓ આપું. પ્રશ્ન નંબર 2, ઈક, ગર, ખોર, દાર, બાજ જેવા પ્રત્યયો જે છે તેનો ઉપયોગ કરી નવા શબ્દો બનાવવાના છે અને બનાવેલા શબ્દોના આધારે આપણે વાક્ય રચના કરીશું. ક્ષણ તો ક્ષણિક. ક્ષણિક તો હું વિસ્મય પામ્યો કે આ શું છે. ગર તો કારીગર. આજે જે તે કામના કારીગર શોધ્યા મળતા નથી. ખોર, હરામખોર. સમાજમાં હરામખોર લોકો કલંકરૂપ છે. દાર તો પૈસાદાર. અમારા ગામમાં ઘણા પૈસાદાર માણસો છે. બાજ તો દગાબાજ. ધંધામાં દગાબાજ વ્યક્તિ મળે તો એને ઓળખીને વ્યવહાર કાપી નાખવો જોઈએ. આપેલા ફકરામાં વાર્તા સિવાયના કેટલાક વધારાના વાક્યો ઉમેરાઈ ગયા છે, તો આ વાક્યની જે લીટી દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરાની અંદર તમારે જોઈ લેવાનું છે. જે સદીઓથી માનવી રોબોટ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો છે ત્યાં આપણે અંડરલાઈન દોરી દઈશું. આખો ફકરો લખવાનો છે અને આટલામાં અંડરલાઈન આવશે. ત્યાર પછી આગળ આપણે અંડરલાઈન કરીશું કે જે શબ્દ આજે વિજ્ઞાન જગતમાં સ્વીકાર્ય બન્યો છે ત્યાં અંડરલાઈન આવશે. ત્યાર પછી જેમાં ઘણે અંશે સફળતા પણ મળી તે અંડરલાઈન કરીશું.
સ્ટેજ ઉપર અંધારું છવાઈ ગયું તો ત્યાં અંડરલાઈન કરીશું. લાઇટ શરૂ થતાં જ વળી સ્ટેજ ઉપર ઝગમટાઘાટ થઈ શરૂ થયો તો ત્યાં અંડરલાઈન કરીશું. આપેલા ફકરામાં વાર્તાના વિવિધ પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે, તો જે તે પાત્ર દ્વારા બોલાયેલા વાક્યો છે તેને છૂટા પાડીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વાક્ય બધા ભેગા આપ્યા છે, બરાબર છે. તો આ વાક્ય આપણે લખવાના નથી. આપણે અહીંથી ઉત્તરમાં લખીશું ઉદ્ઘોષક. તો આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. મિસ્ટર ઉત્તમ, હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો. પત્રકાર: આ યંત્ર માનવ બનાવવાનો વિચાર સૌ પ્રથમ ક્યારે આવ્યો? તો મિસ્ટર ઉત્તમ, આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાનો છે. પત્રકાર: મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે, સાચું છે? મિસ્ટર ઉત્તમ: ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન ઉપર જ નિહાળો. પ્રશ્નકર્તા બહેન: રસોડામાં રોબોટ કેવી રીતે ઉપયોગી થાય? મિસ્ટર ઉત્તમ: શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા. પ્રશ્નકર્તા બહેન: ઓહ, માર્વેલસ. રોબોટના વિવિધ કામોનો પરિચય મેળવવા મિસ્ટર ઉત્તમ અને તમારા વચ્ચેનો સંવાદ પૂર્ણ કરવાનો છે. તો મિસ્ટર ઉત્તમ: મજામાં, તમે કેમ છો? રમણ: હું મજામાં છું. તમારી લેબમાં નવા રોબોટ પર કેવું કામ ચાલી રહ્યું છે? મિસ્ટર ઉત્તમ: ઘણું સરસ. અમે એક નવો AI રોબોટ બનાવી રહ્યા છીએ જે લોકોની મદદ કરી શકશે. રમણ: વાહ, એ તો ખૂબ રસપ્રદ લાગે છે. આ રોબોટ કઈ રીતે લોકોને મદદ કરશે? મિસ્ટર ઉત્તમ: આ રોબોટ ઘરના કામમાં મદદ કરશે અને વૃદ્ધ લોકોની સંભાળ પણ રાખી શકશે. રમણ: ઓહ, આ તો અદ્ભુત છે. તમને આ વિચાર ક્યાંથી આવ્યો? મિસ્ટર ઉત્તમ: મારા માલિકના માતા પિતા વૃદ્ધ છે અને એમની સંભાળ માટે કોઈની જરૂર છે, એટલે મને આ વિચાર આવ્યો. રમણ: ખૂબ સુંદર વિચાર છે. રોબોટ ક્યારે તૈયાર થશે? મિસ્ટર ઉત્તમ: અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે અમે પ્રોટોટાઇપ તૈયાર કરી શકીશું. વિદ્યાર્થી મિત્રો, વધારાના પ્રશ્નો તમે જાતે બનાવી શકશો. તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો કેવા પ્રશ્નો પૂછશો? 5-7 પ્રશ્નો લખો. તમારા અને તમારા મિત્રોને પ્રશ્નો તમારે સરખાવવાના છે. તો હું મિસ્ટર ઉત્તમને આ પ્રશ્ન પૂછીશ: તમે રોબોટિક ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા અને તમારી આ સફર વિશે થોડું અમને કહેશો? તમારા મતે ભવિષ્યની અંદર AI અને રોબોટિક્સનું ક્ષેત્ર કેવું હશે? રોબોટ બનાવવાનો સૌથી મોટો પડકાર શું છે અને તેને કેવી રીતે પાર કરી રહ્યા છો? તમારી ટીમમાં કેટલા સભ્યો છે અને દરેક સભ્યની શું ભૂમિકા છે? તમારા રોબોટની કિંમત કેટલી રાખવાનું વિચારી રહ્યા છો જેથી સામાન્ય લોકો પણ તેને ખરીદી શકે? તમારા રોબોટની સલામતી માટે કયા પગલાં લીધા છે જેથી તે માનવ માટે જોખમી ન બને? ભવિષ્યમાં તમારા રોબોટને બીજી કઈ નવી સુવિધાઓ ઉમેરવાનું વિચારી રહ્યા છો? યુવા વૈજ્ઞાનિકોને તમે શું સંદેશ આપવા માંગો છો? આ વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યની યાદી બનાવો. તો ખામીવાળા વાયરિંગને ઠીક કરી, લાઇટ ચાલુ કરી, હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કર્યું, શાળામાં શિક્ષણનું કામ કરે છે, રસોઈ ઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ કરે છે, ગાડીનું રિપેરિંગ કરી, ગાડી ડ્રાઈવ કરી, પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે પણ તેણે કામ કર્યું. એ યાદી સિવાય રોબોટ બીજા કયા કયા કામ કરી શકે એ માહિતી મેળવી યાદી તમારે અહીં બનાવવાની છે. તો રોબોટ એ યાંત્રિક અને કૃત્રિમ બુદ્ધિથી સંચાલિત મશીન છે. તેઓ વ્યાપકપણે ઉદ્યોગોમાં વપરાય છે, જેમાં ઔદ્યોગિક ઉત્પાદન, તબીબી સારવાર અને ઘરગથ્થુ કાર્યોનો સમાવેશ થાય છે. રોબોટિક ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે, જેમાં મશીન લર્નિંગ અને કૃત્રિમ બુદ્ધિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. રોબોટ જટિલ કાર્ય કરી શકે છે, ઝડપી અને ચોક્કસ રીતે કામ કરી શકે છે. ઔદ્યોગિક રોબોટ માલ ઉત્પાદનમાં, જોખમી પરિસ્થિતિઓમાં અને સંશોધન કાર્યની અંદર ઉપયોગી બની ચૂક્યા છે. વ્યક્તિગત રોબોટ્સ ઘરની સફાઈ, સહાયક સેવાઓ અને મનોરંજન માટે વપરાય છે. ભવિષ્યમાં રોબોટ્સ માનવ જીવનના વધુ અને વધુ ભાગ બનશે. કોષ્ટકમાં આપેલા વિભાગો અને વાક્યોના વિભાગ જે છે તે આપણે સંયોજક વડે જોડીને આખું વાક્ય બનાવીને ફરીથી લખીશું. બીમારીમાં ખીચડી ખાવી સારી. મેં નવું સ્કૂટર લીધું. તો મિત્રો સંયોજક આવશે. તેથી એ પ્રકારે સંપૂર્ણ આપણે અહીં સંયોજક આપ્યા છે તેનો ઉપયોગ કરી અને વાક્ય મિત્રો આપણે લખીશું. બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો. મેં એને રોકવાનો ઘણા પ્રયત્નો કર્યા છતાં તેણે જવાનું બંધ ન રાખ્યું. નવરાત્રિમાં કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં નવું સ્કૂટર લીધું. અમે જેવા વિમાનમાં બેઠા કે 10 મિનિટમાં ગગને ચડી ગયા. રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી નહોતી. તે પરીક્ષામાં પાસ થશે જ કારણ કે તેણે ઘણી સારી મહેનત કરી છે. અમે જમી લઈશું અને તરત જ નીકળી જઈશું.
માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા, તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો. કૌંસમાં આપેલા સંયોજક વાપરીને અલગ અલગ વાક્ય બનાવવાના છે. નવરાત્રિ આવી એટલે હવે દિવાળી આવશે. અમે ખૂબ કહ્યું છતાં પાણીવાળાએ વિષય ન લીધો. ગામમાં કોઈ જન કે જનાવરનું નામ કે નિશાન ન હતું. આ સાહસમાં અમે સુકાનીઓ હતા અને એ બાબતનો અમને ભારે આનંદ હતો. તે સાંભળીને સર્વને હસવું આવ્યું, પણ ખરેખર તે છોકરો છેવટેથી સિંહાસન ઉપર બેઠો. મારા પપ્પા અથવા મારા કાકા આપના પ્રસંગમાં હાજરી આપશે, મેં એને કહ્યું. તેથી તેણે તમને આમંત્રણ આપ્યું. રવિવારે હું તમારે ત્યાં આવી શક્યો નહીં, કારણ કે એ દિવસે મારા મમ્મીને લઈને દવાખાને જવાનું હતું. પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી? તો પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્ર માનવ રોબોટ પાસે પ્રશ્નોત્તરી માટેની હોવાથી ખાસ હતી. પત્રકાર પરિષદને લઈ શી તૈયારીઓ કરવામાં આવી હતી અને કેમ? તો મિસ્ટર ઉત્તમ નામના એક યંત્ર માનવની પત્રકાર પરિષદ યોજાઈ રહી હોવાથી નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા. આ પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરતા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી છે, કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું. યંત્ર માનવની વિકાસ યાત્રા વર્ણવો. તો યંત્ર માનવ રોબોટની વિકાસ યાત્રા એ ટેકનોલોજીના ઇતિહાસનું એક રસપ્રદ પ્રકરણ છે. આ વિકાસ યાત્રાના મુખ્ય તબક્કાઓ આ પ્રમાણે છે. પ્રારંભિક તબક્કો 1950 થી 1970, જેમાં પ્રથમ ઔદ્યોગિક રોબોટ્સ યુનિમેટ 1961માં જનરલ મોટર્સના સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ રોબોટ સરળ કાર્ય જેવા કે વસ્તુને ઉપાડવી અને ખસેડવી જેવા કામ કરતું. મધ્યમ તબક્કો 1970 થી 2000, જેમાં વધુ સારી સેન્સર ટેકનોલોજી અને પ્રોગ્રામિંગની શરૂઆત થઈ. કારખાનાની અંદર સ્વચાલિત એસેમ્બલી લાઇનોનો વિકાસ થયો. હોન્ડા દ્વારા ઇસ્મો જેવા માનવ સમાન રોબોટનું નિર્માણ થયું. આધુનિક તબક્કો 2000 થી લઈને આજ દિન સુધીની વાત કરીએ તો જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AI નો સમાવેશ થયો છે. સ્વયં શિક્ષણ ક્ષમતાઓનો વિકાસ થયો. સર્જરી, અવકાશ સંશોધન, ઘરેલું કામકાજ વગેરે ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ થયો. વર્તમાન સમયની અંદર રોબોટ, જેમાં સોફ્ટા બેંક, રોબોટિક્સનો પેપર, બોસ્ટન ડાયનેમિક્સથી ચાલતા રોબોટ અને ડ્રોન અને સ્વયંસંચાલિત વાહનોનો વિકાસ થયો. આમ આ વિકાસ યાત્રા દર્શાવે છે કે રોબોટિક્સ ક્ષેત્રે સતત પ્રગતિ થઈ રહી છે અને તેનો ભવિષ્યની અંદર સંભાવનાઓ પણ અપાર છે. આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવ સી રીતે ઉપયોગી બને છે? તો સર્જરી ક્ષેત્રે અત્યંત ચોક્કસ માઇક્રો સર્જરી માટે દા વિન્ચી સર્જિકલ સિસ્ટમ જેવા રોબોટનો ઉપયોગ થાય છે. સર્જનના હાથની નાની હલનચલન પણ સંપૂર્ણ ચોકસાઈથી અમલમાં મૂકવામાં મદદ કરે છે. જટિલ ઓપરેશન દરમિયાન 3D વિઝ્યુઅલાઇઝેશન પૂરું પાડે છે. હોસ્પિટલમાં સહાયક તરીકે દર્દીઓની સારવાર માટે જરૂરી સામગ્રી અને દવાઓની હેરફેરમાં ઉપયોગી છે. રૂમ અને ઓપરેશન થિયેટરનું જંતુ મુક્તિકરણ કરે છે. દર્દીઓની દેખરેખ અને તેમની વાઇટલ સાયન્સનું મોનિટરિંગ કરે છે. નિદાન ક્ષેત્રે એક્સ-રે, CT સ્કેન અને MRI જેવી તપાસમાં મદદ કરે છે. રોગોના નિદાન માટે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ થાય છે. લેબોરેટરી પરીક્ષણોમાં ચોકસાઈ અને ઝડપ આવી છે. સંશોધન ક્ષેત્રે નવી દવાઓના અંદર પરીક્ષણમાં મિત્રો મદદ કરે છે. જૈવિક નમૂનાઓનું વિશ્લેષણ કરે છે અને રોગ અને ઇલાજ અંગેના ડેટા જે છે તેનું પણ વિશ્લેષણ કરે છે. તબીબી શિક્ષણમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે સિમ્યુલેશન આધારિત તાલીમ આપે છે. જટિલ શસ્ત્રક્રિયાઓની પ્રેક્ટિસ માટે વર્ચ્યુઅલ વાતાવરણ પૂરું પાડે છે. અભ્યાસક્રમની અંદર વાસ્તવિક અનુભવ પૂરો પાડે છે. આ રીતે આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવ તબીબોની ક્ષમતાઓને વધુ વિસ્તૃત બનાવે છે અને સારવારની ગુણવત્તામાં સુધારો લાવે છે. ભવિષ્યના રોબોટ્સ કેવા હશે? તો ભવિષ્યના રોબોટ્સની સંભવિત વિશેષતાઓ અને ક્ષમતાઓ આ મુજબ હોઈ શકે છે. તેનામાં માનવીય ભાવનાઓને સમજવાની અને પ્રતિસાદ આપવાની ક્ષમતા હશે. સામાજિક પરિસ્થિતિઓમાં યોગ્ય વર્તન કરવાની આવડત હશે. વધુ કુદરતી અને સહજ વાતચીત કરી શકશે. સ્વશિક્ષણ અને અનુભવમાંથી શીખવા ક્ષમતા, જટિલ નિર્ણયો લેવાની શક્તિ તેમજ પરિસ્થિતિ અનુસાર પોતાની કાર્યપદ્ધતિ બદલવાની ક્ષમતા હશે. તેનો વધુ લવચીક અને મજબૂત બાંધો જે છે તે તેની ઉર્જાના કાર્યક્ષમતામાં વધારો અને સ્વયં મરામત કરવાની ક્ષમતા હશે. તે ગૃહ કાર્યથી માંડીને જટિલ ઔદ્યોગિક કાર્ય કરી શકશે. તે આરોગ્ય સંભાળ અને વૃદ્ધ સંભાળમાં વધુ સક્રિય ભૂમિકા અદા કરશે. તે ઓછી ઉર્જાનો વપરાશ કરશે. તેમાં રિસાયકલ કરી શકાય તેવા ભાગોનો ઉપયોગ થશે. તેની કાર્યપદ્ધતિ પર્યાવરણને નુકસાન ન થાય તેવી હશે. જોકે આ વિકાસ સાથે કેટલાક પડકારો પણ આવશે, જેમાં કે નૈતિક અને સામાજિક મુદ્દાઓ અને ગોપનીયતાની ચિંતાઓ તેમજ માનવ રોબોટ સહઅસ્તિત્વના પડકારો વગેરે.
પ્રશ્ન નંબર 12, ટેકનોલોજીની મદદથી જુદી જુદી સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ જુઓ અને સાંભળો. તે આધારે જે તે વ્યક્તિ વિશેની 7-8 તમારે ખાસ વિગતોની નોંધ લખવાની રહેશે. મેં આજના વિશ્વવિખ્યાત ક્રિકેટ વિરાટ કોહલીના ઇન્ટરવ્યૂ એટલે કે સાક્ષાત્કાર સાંભળ્યો અને તેની ખાસ વિગતો નીચે મુજબ છે. તે પોતાની ફિટનેસ માટે ખૂબ જ સભાન અને નિષ્ક્રિય છે. ક્રિકેટના મેદાન ઉપરની તેની ઉર્જા ગજબની હોય છે. તે રમતમાં ખેલદિલ, પ્રામાણિક અને ભાવાત્મક હોય છે. તે પોતાના કુટુંબ માટે ખૂબ જ સમર્પિત છે. તેની ક્રિકેટ માટે સખત માન છે. તેની રમતની શૈલી અત્યંત પ્રભાવક છે. તે યુવા ખેલાડીઓને આગળ આવવા ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. તે ખાવાનું ખૂબ જ શોખીન છે. એક વિજેતા તરીકેની દ્રઢ માનસિકતા ધરાવે છે. નીચે આપેલા જે વાક્ય છે તેને વાંચો અને બે વાક્યને જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવો. એણે ખૂબ મહેનત કરી, એ સફળ થયો. એણે ખૂબ મહેનત કરી, તેથી તે સફળ થયો. એવી રીતે અહીં જવાબ લખીશું. તો પહેલાંનો છે, હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. રાણાએ સંદેશો મોકલ્યો, તેથી બધા દરબારમાં આવ્યા. બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી. ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી. હવે તમારા જવાબો નીચેના વાક્ય સાથે સરખાવો. હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. અહીં કોઈએ પરંતુ લખ્યું હોય તો પણ જવાબ સાચો જ છે. પહેલા વાક્યમાં પૂર્ણ વિરામ દૂર કર્યું અને બંને વાક્યોને જોડવાના હતા. રાણાએ સંદેશો મોકલ્યો, તેથી એટલે બધા દરબારમાં આવ્યા. અહીં બે વાક્ય જોડવાનું કામ થયું, તેથી અથવા એટલેથી થયું છે. તો એ તમે સમજી શકો છો. બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. તો અહીં અને ના સ્થાને તેથી લખી શકાય કે નહીં? તો હા લખી શકાય. છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી. તો અહીં વાક્યને જોડવાનું કામ હા, કારણ કે નાર પદ જે છે શોધી શકો છો ને. ભાઈઓને જે છે એમને ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી. તો આ વાક્યમાં પણના સ્થાને પરંતુ જેવા પદોનો ઉપયોગ થઈ શકે છે. એક વિદ્યાર્થીએ વાક્ય જોડ્યા છે, એ યોગ્ય રીતે જોડ્યા છે કે કેમ એ આપણે કહેવાનું છે. માનસી ઠંડા પાણીથી નાઈ કારણ કે તેને શરદી થઈ હતી. તો ના. બપોરે એક ઘટના બની હતી પરંતુ રાણાને નિંદ્રા આવતી ન હતી. તો ના. ગોપાલદાસ મહેમાન તરીકે આવ્યા અથવા બકોર પટેલે મિષ્ટાન બનાવવાની ના પાડી. તો ના. એણે સાયકલ ચલાવતા આવડતી ન હતી પરંતુ તે પડી ગયો. તો ના. રસ્તામાં પડેલા કાંટા દેખાયા નહીં, વળી સાયકલને પંક્ચર થયું. તો ના. તમારા જવાબોમાં તમે શું તાર્યું છે? તો મિત્રો ના. તમે કહેશો વાક્ય એકમાં કારણ કેના સ્થાને તેથી લખીએ તો જ વાક્ય યોગ્ય રીતે યોજાય છે એમ કહેવાય. માનસી ઠંડા પાણીથી નાઈ, એ તેને શરદી થવાનું કારણ હતું. તેથી માનસી ઠંડા પાણીથી નાહી, તેથી તેને શરદી થઈ હતી. એ મુજબ લખીએ તો બરાબર ગણાય. વાક્ય 2માં પણ પરંતુના સ્થાને તેથી લખવું પડશે. બરાબર. વાક્ય 3માં બે વાક્યોને યોગ્ય રીતે યોજવા અથવાનો ઉપયોગ થયો છે, એ ઠીક નથી લાગતું. અહીં છતાં પણ પરંતુ પૈકી કોઈ એક યોજનારનો ઉપયોગ કરીએ તો જ વાક્ય સાચું બને છે. વાક્ય 4 અને 5માં યોજનાર એટલે કે યોજક કોણ છે અને ત્યાં શું લખી શકાય તે કહો. વાક્ય 4માં યોજક એ છે ત્યાં તેથી લખવું જોઈએ. વાક્ય 5માં તેથી લખવું જોઈએ. આમ તમને ખ્યાલ આવ્યો હશે કે જ્યારે બે ભિન્ન વાક્યને જોડી અને યોજીને એક વાક્ય બનાવવાનું હોય તો તેમાં યોજક પણ યોગ્ય હોય તે જરૂરી છે. યોગ્ય યોજકને આપણે સંયોજક કહીશું. નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. મિસ્ટર ઉત્તમ રોબોટ હતો, તેથી બધા પ્રશ્નોના સરસ તેણે જવાબ આપ્યા. પોતાની પ્રજાનો સમર્પણ જોયો, જેથી રાણાને જે છે તે ખૂબ સંતોષ થયો. એણે સાયકલ તો જોઈને ચલાવી હતી પણ પૈડું માનતું ન હતું. મહિલાઓ ખેડૂતની વારે ચડી અને દુશ્મનોને ભગાડી દીધી. છોકરાનો જવાબ સાચો હતો, છતાં મિત્રના કહેવાથી જવાબ સુધાર્યો. એટલે વારંવાર દાખલો ગણી ખાતરી કરી કે પોતાનો જે જવાબ છે તે સાચો છે. ટપાલીનો અવાજ સાંભળ્યો, તેથી સક્કરી જે છે તે પટલાણી બહાર આવ્યા. થાળીમાં કારેલાની વાનગીઓ જોઈ, પરિણામે ગોપાલદાસને કમકમા આવી ગયા. આ એકમને ભજવો. તો વિદ્યાર્થી મિત્રો તમારે વર્ગખંડમાં ભજવવાના છે. વાંચો અને મુદ્દા પરથી વાર્તા લખો. તો ફુગ્ગાવાળો ફુગ્ગો ફૂલાવ્યો, બાળકોનો હરખ. ફુગાનો ઉડવું, બાળકોની કિકિયારી. ફુગ્ગો ફૂટ્યો, બાળકો ચિંતાતુર. ફુગાનો નીચે પડવું અને બાળકોની જીદ. તો આના આધારે મૃદુલા અને મિતિલે વાર્તા લખી છે. તો મૃદુલા શું લખે છે? એક ફુગાવાળો હતો, તેનો એક ફુગ્ગો ફૂલેલો જોઈને બાળકો હરખાઈ ગયા. ફુગ્ગો હવામાં ઉડ્યો, બાળકોએ કિકિયારો કરી. હવામાં એ ફુગ્ગો ફૂટી ગયો, બાળકો ચિંતાતુર બની ગયા.
ફૂટેલો ફુગ્ગો નીચે પડી ગયો. મિત્તલે શું લખ્યું? તો એક દિવસ એક ફુગ્ગા વેચવાવાળો અમારી સોસાયટીમાં રંગબેરંગી ફુગ્ગા લઈને આવ્યો. તેની પાસે ઘણા રંગના ફુગ્ગા હતા. તેમાંથી તેમણે ગુલાબી રંગનો ફુગ્ગો હવા ભરવાના પંપથી ફૂલાવ્યો. બધા જ બાળકો એ ફુગ્ગાવાળાને જોઈ જ રહ્યા હતા. ત્યાં જોતામાં ફુગ્ગો ફૂલી ગયો અને બધા જ બાળકો હરખમાં આવી ગયા. ફૂલેલા ફુગ્ગાને ફુગ્ગાવાળાએ એક જગ્યાએથી પકડીને બાળકોને કહ્યું, જો બાળકો, હવે આ ફુગ્ગો આકાશને અડવા જશે. એવું બોલતા જ એણે ફુગ્ગાને હાથમાંથી છોડ્યો. જેવો ફુગ્ગો આકાશ ભણી ઉપડ્યો ત્યાં બાળકો જોરથી કિકિયારીઓ કરવા લાગ્યા. બધા જ બાળકોની નજર હજુ એ ફુગ્ગા ભણી જ હતી અને એક ધડાકો સંભળાયો અને ફુગ્ગો આકાશમાં ફૂટ્યો. જાણે આકાશમાંથી ધડાકો થયો એમ. બાળકો તો નિરાશ થઈ ગયા અને ચિંતાતુર બની ગયા. ફૂટેલા ફુગ્ગો જેમ નીચે આવતો તેમ બાળકોની નજર પણ નીચે આવતી. બાળકોને ફુગ્ગાને આકાશને અડતો જોયો હતો, તેથી તેમણે ફુગ્ગાવાળા પાસે જીદ કરાવી બીજો ફુગ્ગો આકાશમાં મોકલ્યો. તમને મિત્તલની વાર્તા ગમી કે મૃદુલાની, તે કહો. તો તમારે વાર્તા લખવાની હોય તો મૃદુલાએ લખી એવી વાર્તા લખશો કે મિત્તલે લખી એવી લખશો. તો ચાલો, હવે તમને હું કેટલાક મુદ્દા આપું છું અને એના આધારે તમારે વાર્તા લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તળાવ, દેડકાનો ખૂબ અવાજ, મગર પરેશાન, બધા મગરની મીટિંગ, અવાજથી બચવાનો ઉપાય, દેડકાઓની દાદાગીરી, મગરની યુક્તિ, દેડકાઓની શરણાગતિ, મગરની યુક્તિ, મગર અને દેડકાનું સમાધાન. મિત્રો, અહીં તમારે વાર્તા લખવાની છે અને તમારા ક્લાસમાં કોણ સારી વાર્તા લખે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું રહેશે.